કે વિદ્યાર્થી મિત્રો આપણે ફિઝિક્સમાં પ્રકરણ 3 પ્રવાહ વિદ્યુતમાં આજે આપણે જ્યારે કોઈ પણ વિદ્યુત કોષોને સમાંતરમાં જોડવામાં આવે છે ત્યારે તેમાં જે એનો વોલ્ટેજ છે અને કરંટ છે કેવી રીતે ગણી શકાય છે તેના વિશે આપણે ચર્ચા કરવાના છે મિત્રો આકૃતિમાં અહીંયા તમે જોઈ શકો છો અથવા આના આગળ આપણે વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ જોયું હતું તેની આકૃતિમાં તમને યાદ હશે કે કોઈપણ બે વિદ્યુત કોષોને એવી રીતે જોડવામાં આવે જેનાથી એના એક તરફના બે છેડા જોડાયેલા હોય અને એના વગરના બે છેડા જે હશે એ મુક્ત રીતે હોય તેવી રચનાને આપણે શ્રેણી જોડાણ કહેતા હતા બરાબર છે મિત્રો સેમ આ જ કોન્સેપ્ટ જો તમે વિદ્યુત કોષના સમાંતર જોડાણ માટે એપ્લાય કરો તો એની વ્યાખ્યા હું કંઈક આ રીતે આપી શકું કે કોષો વિદ્યુત કોષ છે તેના એક તરફના એટલે કે ધન ધ્રુવના તમામ ધન ધ્રુવના છેડાઓ કોઈ એક બિંદુએ જોડી દેવામાં આવે અને ઋણ ધ્રુવના છેડાઓ કોઈ બીજી જગ્યાએ જોડી દેવામાં આવે તો આ રીતે જે રચના બને છે એને વિદ્યુત કોષનું સમાંતર જોડાણ કહે છે મિત્રો ઓકે તો અહીંયા આપણે જોઈ શકો છો કોષોના ધન ધ્રુવને એક બિંદુએ જોડી દેવામાં આવે મિત્રો જો આ આપણો કોષ પ્રથમ છે આ આપણો વિદ્યુત કોષ બીજો છે તેના જે ધન છેડા છે આ પ્લસ અને આ માઈનસ છે બરાબર છે આ પ્લસ અને માઈનસ છે તો પ્લસ ને B1 બિંદુ આગળ આપણે જોડી દીધા છે આ પ્રથમ કોષનો પ્લસ છેડો છે અને B1 અને બીજા કોષના પ્લસ છેડાને પણ આપણે B1 સાથે જોડ્યા છે તો તમે જોઈ શકો છો આમાં બરાબર છે બંનેને આપણે ધન છેડા સાથે જોડી દીધા છે અને આનો જે ઋણ છેડો છે તેને આપણે B2 સાથે જોડ્યા છે ઓકે તો કોષોના ધન ધ્રુવના એક બિંદુએ જોડવામાં આવે કોષોના ધન ધ્રુવને એક બિંદુએ જોડવામાં આવે અને ઋણ ધ્રુવને બીજા બિંદુએ જોડવામાં આવે તો આ રીતના જોડાણને વિદ્યુત કોષનું સમાંતર જોડાણ કહે છે એકદમ નોર્મલ વ્યાખ્યા છે મિત્રો કોઈને પણ ડાઉટ હોય તો પૂછી શકો છો તમે બરાબર છે ચાલો હવે આકૃતિનું વર્ણન મિત્રો એક જ લાઈનમાં છે બરાબર છે મેં જે મારે લખવાનું હતું હું એડવાન્સમાં લખી દઉં છું થિયરી આપણે પછી ઇક્વેશન આપણે પછી પ્રૂવ કરીએ છીએ થિયરી મેં લખી દીધી છે આટલું લખવાનું છે આકૃતિના વર્ણનમાં કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે E1 EMF ધરાવતો આ તમે જોવો છો ને E1 EMF ધરાવતો પ્રથમ કોષ છે તેમાં આંતરિક અવરોધ R1 છે સ્મોલ r1 બરાબર છે મિત્રો જો મેં અહીંયા જોયું છે તમે આ રીતે આકૃતિ આમાં જોડી શકો છો અને E2 EMF ધરાવતો બીજો એક કોષ છે તેનો આંતરિક અવરોધ બરાબર છે તેનો આંતરિક અવરોધ R2 છે બરાબર છે તે બે કોષોને તમે જોઈ શકો છો ધન છેડા જે છે B1 આગળ બરાબર છે મેં લખ્યું જો મિત્રો તે બે કોષોના ધન છેડા B1 આગળ અને ઋણ છેડા B2 આગળ જોડેલ છે ઓકે મિત્રો આ આપણી આકૃતિનું વર્ણન પતે છે અને આપણી મેઇન થિયરી અહીંથી સ્ટાર્ટ થાય છે જો મિત્રો E1 કોષમાંથી B1 બિંદુ તરફ I1 વિદ્યુત પ્રવાહ અને E2 કોષમાંથી I2 વિદ્યુત પ્રવાહ B2 તરફ આવે છે જે B2 થી A બિંદુ જો મિત્રો આ B ફરી B1 તરફ મારી મિસ્ટેક થઈ B1 તરફ આવે છે અને B1 થી A તરફ જો મિત્રો B1 થી A તરફ I વિદ્યુત પ્રવાહ વહે છે માટે કિર્ચોફના પ્રથમ નિયમ મુજબ બરાબર છે મિત્રો કિર્ચોફનો પ્રથમ નિયમ એવું કહે છે આવતા કરંટનો સરવાળો બરાબર જતા કરંટનો સરવાળો આવો હોય આવે છે કોણ I1 અને I2 અને જાય છે I માટે I બરાબર I1 I2 સમીકરણ નંબર 1 આપણે આને નામ આપીએ છીએ બરાબર છે મિત્રો હવે મિત્રો તમે આ જે આપણી આકૃતિ છે ને આપણે એનો સમતુલ્ય EMF ને સમતુલ્ય અવરોધ ચેક કરવા જઈએ તો એની સમતુલ્ય
આ સર્કિટ છે ને આવી સર્કિટ બને જો અવરોધનો સરવાળો કરીએ તો R ઇક્વિવેલેન્ટ અને EMF નો સરવાળો કરીએ તો E ઇક્વિવેલેન્ટ જેની મારે કિંમત શોધવાની છે મિત્રો નોર્મલ વિદ્યુત કોષ માટે મેં એક આવું સૂત્ર લખ્યું હતું અહીંયા પર તમે જોઈ શકો છો આકૃતિમાં A અને C બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન VAC ને મેં V ધાર્યું છે મિત્રો અને તમને ખબર છે એવું વિચારો તમે કે અહીંયા આગળ મેં 20 વોલ્ટની બેટરી જોડી છે એટલે આ બેટરી જે છે જ્યારે સમાંતરમાં જોડાણ કોષોનું થયેલું હોય અથવા અવરોધનું થયેલું હોય અથવા કેપેસિટરનું થયેલું હોય કોઈ પણ માં આ બંને અવરોધ વચ્ચે અથવા EMF વચ્ચે સમાન વિદ્યુત સ્થિતિમાન આ V એપ્લાય થયો હોય એટલે હું VAC બોલું જેમાં હું V I1 દ્વારા પાથ ઉપર થઈને C એ જઈશ તો પણ V વિદ્યુત સ્થિતિમાન દેખાશે અને V થી I2 દ્વારા પાથ પરથી C એ જઈશ તો પણ મને V વિદ્યુત સ્થિતિમાન દેખાશે કારણ કે સમાંતરમાં જોડેલા હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન રહે છે તો મિત્રો આપણી પાસે વિદ્યુત કોષ માટે આવું સમીકરણ તમને યાદ હશે હતું કે V E I R આવું સમીકરણ આપણે વિદ્યુત કોષ માટે સાબિત કર્યું હતું બરાબર છે જેને ના જોયું હોય તે આગળનો વિડિયો જોઈ લે EMF વિદ્યુત કોષ માટે આ ચાર્જિંગ કરંટ માટે જોયું હતું ના સમીકરણ ત્યારે જો મિત્રો આમાં I ને સૂત્રને કરતા બનાવવામાં આવે તો IR E V થાય અને I બરાબર E V R આવું થશે બરાબર છે મિત્રો આવું થાય આ સૂત્ર તો મારે આ જે છે ને આકૃતિ જો મિત્રો A B1 E1 અને C અથવા B2 C માટે લખવું હોય આ જ સમીકરણ બરાબર છે કોના માટે A B1 E2 B2 સોરી E1 B2 C માટે I1 કેટલો થાય I1 બરાબર E1 માઈનસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો સમાન રહેવાનો છે મિત્રો એટલે E1 માઈનસ V upon R1 થશે અને A B1 E2 એટલે નીચે વાળો પાથ મિત્રો અહીંથી આમ નીચે અને B2 થઈને C એ જો તો તેનો વિદ્યુત પ્રવાહ I બરાબર E2 V upon R2 થાય એટલે આ સમીકરણને હું 3 કહું છું અને 2 કહું છું અને આને સમીકરણ 3 કહું છું જે મારું સમીકરણ 1 છે ને તેમાં I1 અને I2 ની કિંમત મૂકું છું એટલે સમીકરણ 1 માં I1 અને I2 ની કિંમત મૂકતા બરાબર છે મિત્રો તો I કેવું થશે I બરાબર I1 ની કિંમત શું છે અથવા ચાલો I I1 I2 I1 ની કિંમત કેટલી છે મિત્રો આમાં તમે જોઈ શકો છો E1 V R1 આવે છે E1 V R1 પ્લસ આની કિંમત કેટલી છે E2 V R2 આવી કિંમત છે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો હું R1 ને E1 ના છેદમાં અને V ના છેદમાં વહેંચી દઉં તો આ સમીકરણ આવું લખાય E1 R1 V R1 પ્લસ E2 R2 V R2 આવું થશે મિત્રો I હવે આ જે છે ને અને આ બે ઘટકમાંથી હું અંશમાંથી V સામાન્ય લઈ શકું છું મિત્રો તો I E1 R1 પ્લસ EMF જે છે એને હું સાથે લખી દઉં છું E1 R1 પ્લસ E2 R2 આ બેમાંથી હું -V સામાન્ય લઉં છું મિત્રો ખાસ સમજો તો અહીંયા આગળ રહેશે 1 R1 પ્લસ 1 R2 બરાબર છે મિત્રો લસા લેવામાં આવે મિત્રો તો આ સમીકરણ કેવું બને આને અહીં આગળ ગુણાય આ અહીં આગળ ગુણાશે બરાબર છે તો આવું બનશે E1 R2 પ્લસ
e2 r1 એના છેદમાં r1 r2 માઈનસ v, બરાબર છે મિત્રો, માઈનસ v 1 અધરવાઇઝ r2 પ્લસ r1 છેદમાં r1 r2 મિત્રો આવું થાય, બરાબર છે। હવે મિત્રો આ સર્કિટને તમે જો, આ સર્કિટ માટે મારે આ સમીકરણ લખવાનું થાય તો શું લખાય? આ સર્કિટ માટે મારે આ સમીકરણ લખવાનું થાય તો મિત્રો તમારે સમજવાનું છે, બરાબર છે। આ સમતુલ્ય સર્કિટ માટે અથવા સમતુલ્ય પરિપથ માટે, બરાબર છે, આવું લખાય VAC, A થી C વચ્ચેનો વોલ્ટેજ બરાબર E ઇક્વિવેલેન્ટ, આ ઇક્વિવેલેન્ટ છે તે માઈનસ આમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે મિત્રો, એટલે I R ઇક્વિવેલેન્ટ આવું લખાય મિત્રો, બરાબર છે। અને VAC ની કિંમત V છે મિત્રો, આ V છે, કેટલી છે મિત્રો? VAC ની કિંમત V છે, તો V E ઇક્વિવેલેન્ટ માઈનસ IR ઇક્વિવેલેન્ટ આવું થાય। હવે જુઓ મિત્રો, મારે આ v ને સૂત્રણ કરતા બનાવવા છે તો આ આખું ઉપાડીને અહીં લઈ દઉં તો ચાલે મિત્રો, બરાબર છે। અને I ને હું સામે લઈ જાઉં છું તો આવું થશે v r1 પ્લસ r2 છેદમાં r1 r2 ઇઝ ઇક્વલ ટુ e1 r2 પ્લસ e2 r1 અપોન r1 r2 માઈનસ I આવું થશે મિત્રો। v ને સૂત્રના કરતા બનાવો, બરાબર છે, v ને સૂત્રના કરતા બનાવો તો આ સામે જતા રહે, હા જતા રહે, તો v ઇઝ ઇક્વલ ટુ આની સાથે ગુણાય e1 r2 પ્લસ e2 r1 અપોન r1 r2, આ જે ખરા ને આની સાથે ગુણાય તો આ છેદ અંશમાં જતો રહેશે, એટલે ગુણ્યા r1 r2 છેદમાં r1 પ્લસ r2 આવું થશે મિત્રો, બરાબર છે। એક મિનિટ દેખાય છે, ચેક કરી લેવા દો મને। ઓકે, દેખાતું નથી મિત્રો, આપણે આ સાઈડ હવે લખીએ છીએ, બરાબર છે। ઓકે મિત્રો, આ જે સમીકરણ છે ને, આ સમીકરણ એવું અહીંયા આગળ ઉપર લખું છું કારણ કે બધાને દેખાયું ન હતું, બરાબર છે, એટલે તમે અહીંયા આગળ જોઈ શકો છો, બરાબર। આપણે સમીકરણ 3 ને અને સમીકરણ નંબર 4 માં આપીશું, બરાબર મિત્રો। આને સમીકરણ 4 આપણી સમતુલ્ય સર્કિટ છે, બરાબર। તમારે આ બેઠે બેઠું લખવાનું છે। હવે અહીંથી ચાલુ કરું છું, અહીંયા આગળ તમે જોઈ શકો છો v E1 R2 plus E2 R1 upon R1 R2 into R1 R2 upon R1 plus R2 આવું થશે માઈનસ I into મિત્રો આ I છે, I ના ગુણાકારમાં ઉપર R1 R2 આવશે, નીચે R1 plus R2 આવશે, એટલે અહીં આગળ R1 R2, બરાબર છે। આ જે સામે ગયા ને મિત્રો એની આ વિધિ છે, બરાબર। એટલે આ છેદ હોય સામે અંશમાં ગુણાય અને આનો અંશ હશે આના છેદમાં આવશે, એટલે અહીંયા આગળ આવશે r1 r2, r1 r2 ઉડી જશે તો v બરાબર e1 r2 e2 r1 એના છેદમાં r1 r2 માઈનસ I into r1 r2 એના છેદમાં r1 r2 આવું થાય। હવે મિત્રો આ સમીકરણને તમે ધ્યાનથી જુઓ અને આપણું સમીકરણ 4, બરાબર છે, સમીકરણ 4 જે સમતુલ્ય પરિપથ માટે છે તેને હું સરખાવું v બરાબર E ઇક્વિવેલેન્ટ માઈનસ I R ઇક્વિવેલેન્ટ આવું થાય તો આ જે છે ને મિત્રો તમે જુઓ, આ જે છે ને આ જે છે તે E ઇક્વિવેલેન્ટ થશે, બરાબર છે। તે શું થશે મિત્રો? EMF નું સમતુલ્ય EMF, એટલે કે સમતુલ્ય
EMF કેટલો થાય તો તમે જોઈ શકો છો E1 જેને આપણે શું કહીએ છીએ E ઇક્વિવેલેન્ટ બરાબર છે તે કેટલો થશે E1 R2 E2 R1 છેદમાં R1 વત્તા R2 જેટલો થાય બરાબર છે પછી છે મિત્રો સમતુલ્ય અવરોધ આંતરિક અવરોધ બરાબર છે જેને આપણે R ઇક્વિવેલેન્ટ કહીએ છીએ તે કેટલો થશે તો મિત્રો તમારો આ ભાગ છે ને તે આ સમીકરણ સાથે સરખાવવામાં આવે તો I તો મૂલ્યમાં છે એટલે R ઇક્વિવેલેન્ટ ની કિંમત R1 R2 છેદમાં R1 વત્તા R2 થાય બરાબર છે મિત્રો તો તમે કોઈ પણ EMF ને સમાંતરમાં જોડો તો જે સમતુલ્ય EMF હોય તે આ સમીકરણ મુજબ કરી શકાય છે બરાબર છે મિત્રો E1 R2 E2 R1 જો બે હોય તો n માટે આપણે આગળ તમને સમજાવીશ થિયરીમાં કે n ભાગ હોય તો શું થાય બરાબર છે હવે મિત્રો જો ધારો કે બરાબર છે આ તો તમને હવે આઈડિયા આવી ગયો છે તમે અહીંથી અગાઉ લખ્યું હતું પછી આ લખવાનું હતું આ લખવાનું હતું એના પછી આ લખવાનું હતું આની જરૂર છે નહીં મને તો મારે તમને એક વસ્તુ સમજાવવું છે MCQS નો પ્રશ્ન પૂછાય એવો ધારો કે મિત્રો E ઇક્વિવેલેન્ટ માટે E1 બરાબર E2 બરાબર હું E લઈ લઉં છું EMF બંનેની વેલ્યુ સમાન લઈ લઉં છું R1 બરાબર R2 બરાબર R લઈ લઉં છું એટલે કે અવરોધની કિંમત પણ સમાન લઉં છું તો આ મારું સમીકરણ પરથી E ઇક્વિવેલેન્ટ ની કિંમત કેટલી મળે તો તમે જોઈ શકો છો આના જગ્યાએ મારે E મૂકવાના છે આની જગ્યાએ મારે R મૂકવાના છે આની જગ્યાએ પાછા R છેદમાં અહીં આગળ R વત્તા R આ બે વખત ER થાય તો ER છેદમાં 2R 2 2 કેન્સલ R કેન્સલ તો E ઇક્વિવેલેન્ટ કેટલું થયું E જેટલું થયું એટલે કે જે તમે જોડ્યો હતો EMF બરાબર છે બંનેનો EMF હતો એના જેટલું થાય જો બંનેની કિંમત સરખી હોય બંને જે EMF જોડ્યા હોય તે સમાન મૂલ્યના હોય અને આંતરિક અવરોધ પણ તેનો સમાન હોય તો E ઇક્વિવેલેન્ટ E જેટલો થાય આ MCQS નો પ્રશ્ન પૂછાઈ શકે છે મિત્રો બરાબર છે બીજી વસ્તુ મેં ઘણી બધી પરીક્ષામાં આવું એક જોયું છે ક્યાંક કે તમે જે કોઈ અવરોધ જોડો બરાબર છે તે અવરોધ n જોડો કેટલા જોડો મિત્રો n જોડો તો શું થાય તો આપણે n અવરોધને આકૃતિ તમને દોરી બતાવું આકૃતિ કેવી એની હોય આ રીતની આંતરિક અવરોધ હોય આમ EMF હોય પાછો આંતરિક અવરોધ હોય આમ EMF હોય પાછો આંતરિક અવરોધ હોય આમ EMF હોય આવું અનંત સુધી બરાબર છે આ R1 હોય R2 હોય R3 હોય Rn હોય આ E1 હોય આ E2 હોય આ E3 હોય અપ ટુ આ En સુધી હોય તો તમે આ ઇક્વિવેલેન્ટ માટે કેવી રીતે કિંમત શોધી શકો મિત્રો કશું કરવાનું નથી પહેલા આ સમીકરણ બંને છે ને બંનેનો ગુણોત્તર લઉં છું અને હું સમીકરણ આપણે 4 સુધી પહોંચ્યા હતા અને સમીકરણ 5 આપું છું અને સમીકરણ 6 આપું છું સમીકરણ 5 ભાગ્યા 6 કરતા તમને મિત્રો આ કંઈક આવું મળે જો E equivalent upon R equivalent is equal to E1 R2 plus
e2 r1 upon r1 plus r2 એના છેદમાં r ઇક્વિવેલન્ટ ની કિંમત કેટલી છે r1 r2 એના છેદમાં r1 plus r2 આને જો તમે ઉડાડી દો તો અહીંયા આગળ કંઈક આવું બનશે e1 r2 plus e2 r1 છેદમાં r1 r2 આ EMF ના છેદમાં આને આપી દો આ EMF ના છેદમાં r1 r2 આપી દો તો આવું થશે એ ઇક્વિવેલન્ટ અપોન r ઇક્વિવેલન્ટ આ કંઈક આવું થાય મિત્રો જો e1 r2 છેદમાં r1 r2 બરાબર છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા તમને દેખાતું હશે પ્લસ e2 r1 upon r1 r2 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 ઉડશે r1 r1 ઉડશે તો આવું હશે e1 upon r1 plus e2 upon r2 જો બે કોષ હતા ને તો આવું આવ્યું આ બેનો રેશિયો e1 upon r1 e2 plus r1 જો n કોષ હોય મિત્રો જો n કોષો એટલે કે આ આકૃતિ પ્રમાણે જોડાણ થયેલું હોય તો તમારે આને લખવું હોય તો આવું લખાય e equivalent upon r equivalent is equal to e1 upon r1 plus e2 upon r2 plus e3 upon r3 up to en upon rn આના પરથી તમે શોધી શકો છો મિત્રો કોઈ પણ ડાઉટ હોય તો પૂછજો થિયરી 3 ગુણમાં મોસ્ટ ટાઈમ કે છે બરાબર છે એમસીક્યુએસ પણ આમાંથી આવી શકે છે એટલા માટે આ સૂત્ર બધાએ તૈયાર કરી દેવાનું છે કે મિત્રો વિડિયોમાં દેખાતું ન હતું માટે હું ફરી એક વખત અહીંયા આગળ બતાવી દઉં છું જોઈ શકો છો તમે e ઇક્વિવેલન્ટ અપોન r ઇક્વિવેલન્ટ કરતાં તમને e1 પ્લસ r1 પ્લસ e2 પ્લસ r2 દેખાય છે ત્યાં આગળ બરાબર છે જોઈ શકો છો તમે અને જો આવા n કોષો જોડવામાં આવે તો e1 પ્લસ r1 સોરી e1 અપોન r1 પ્લસ e2 અપોન r2 પ્લસ e3 અપોન r3 અપ ટુ ડોટ 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 n કોષ જોડ્યા છે માટે e2 અપોન rn દેખાય છે આ સમીકરણ શેના માટે છે તો ઉપર જે આકૃતિ દર્શાવી એ પ્રકારનું જોડાણ હોય એ પ્રકારનું સમાંતર જોડાણ હોય તો